હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે અંગ્રેજી વિષય અને પહેલું ધોરણ. એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસ પોથી ભાગ 2 એમાં આપણે યુનિટ નંબર 62 સમરસ પોથી ભાગ 2 યુનિટ નંબર 62 અને પાના નંબર 106 આપણે ત્યારથી આજે ભણવાનું છે. યુનિટ નંબર 61 જે છે આની આગળનું છે પાના નંબર 105 અને 104 એ આપણે ગયા વિડીયોમાં ભણ્યું હતું. હવે વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 62 ભણવા જઈ રહ્યા છીએ. તો યુનિટ નંબર 62 એની સૂચના વાંચું છું હું. સૌથી પહેલી સૂચના છે એની, નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચો. ચિત્ર ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચવાના છે. આપણે એક પછી એક ચિત્ર ઓળખતા જઈએ. સૌથી પહેલું ચિત્ર છે લેગ, એટલે કે પગ. આ ચિત્ર શેનું છે? પગનું ચિત્ર છે. તો પગને શું કહેવાય? LEG, લેગ. લેગ એટલે પગ. એની પછી છે ડબ્બો, એટલે કે ટીન. TIN, ટીન એટલે ડબ્બો. TIN, ટીન એટલે ડબ્બો. એની પછી છે પિન. PIN, પિન એટલે ટાંકણી. ટાંકણી તમે સૌએ જોઈ હશે. PIN, પિન એટલે ટાંકણી. એની પછી ફિગ. FIG, ફિગ એટલે અંજીર. FIG, ફિગ એટલે અંજીર. એની પછી છે HEN, હેન એટલે મરઘી. HEN, હેન એટલે મરઘી. પછી છે PEN, પેન એટલે પેન. પેન એટલે પેન. એની પછી છે COT, કોટ એટલે પલંગ. COT, કોટ એટલે પલંગ. સ્પેલિંગ તમારે હું જેમ બોલું છું એવી રીતે જ બોલતા જવાના છે. પછી છે HAT, હેટ એટલે ટોપી. શું છે? HAT, હેટ એટલે ટોપી. એની પછી એમાં પણ આમ જ છે, ચિત્ર ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચવાના છે. જોઈએ આપણે શું છે. તો કે BOX, બોક્સ એટલે પેટી. અહીંયા પેટીનું ચિત્ર દેખાય છે તમને. BOX, બોક્સ એટલે પેટી. પછીનું છે GUN, ગન એટલે બંદૂક. GUN, ગન એટલે બંદૂક. એની પછીનું ચિત્ર છે COW, કાવ એટલે ગાય. COW, કાવ એટલે ગાય. એની પછીનું છે TOY, ટોય એટલે રમકડું. આ શેનું ચિત્ર છે? રમકડાનું ચિત્ર છે. તો TOY, ટોય એટલે રમકડું. એની પછી BOY, બોય એટલે છોકરો. BOY, બોય એટલે છોકરો. એની પછી છે BAG, બેગ એટલે દફતર. શું છે? BAG, બેગ એટલે દફતર. એની પછીનું છે MAN, મેન એટલે માણસ. MAN, મેન એટલે માણસ. અને એની પછીનું છે TAP, ટેપ એટલે નળ. TAP, ટેપ એટલે નળ. આવી રીતે વિદ્યાર્થીઓ, મેં જેવી રીતે અત્યારે હું બોલી એવી રીતે તમારે બોલવાનું છે, સાથે સાથે વાંચવાનું છે. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 3 આગળ જોઈએ. યુનિટ નંબર 64. 63 ભણ્યું, હવે 64.
નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર. તો કે પેટી, તો અહીંયા મેં લખ્યું છે બોક્સ. પેટી એટલે શું થાય? બોક્સ. પછી ટોપી, ટોપી એટલે હેટ. પછી બંદૂક, બંદૂક એટલે ગન. પલંગ, તો પલંગ એટલે કોટ. ગાય, તો ગાય એટલે કાઉ. ગાયના અંગ્રેજીમાં શું કહેવાય? કાઉ. પેન, પેનનો અંગ્રેજી ઉચ્ચાર પેન. રમકડું, તો રમકડું એટલે ટોય. મરઘી, મરઘી નો અંગ્રેજી ઉચ્ચાર હેન. છોકરો, છોકરાને અંગ્રેજીમાં શું કહેવાય? બોય. અંજીર, તો અંજીરને ફિગ. દફતર, તો દફતરને શું કહેવાય અંગ્રેજીમાં? બેગ. ટાંકણી, તો ટાંકણીને શું કહેવાય? પિન. માણસ, માણસને શું કહેવાય? મેન. ડબ્બો, તો ડબ્બાને શું કહેવાય? ટીન. નળ, નળને શું કહેવાય? તો કે ટેપ. એની પછી જોઈએ નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. તો અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે, એની સામે ગુજરાતી લખો. તો લેગ, લેગ એટલે શું થાય? પગ. ટેપ, ટેપ એટલે શું થાય? નળ. મેન, મેન એટલે માણસ. ટીન, ટીન એટલે ડબ્બો. પિન, પિન એટલે ટાંકણી. બેગ, બેગ એટલે દફતર. બોય, બોય એટલે છોકરો. ફિગ, ફિગ એટલે અંજીર. હેન, હેન એટલે મરઘી. ટોય, ટોય એટલે રમકડું. કાઉ, કાઉ એટલે ગાય. પેન, પેન એટલે પેન. કોટ, કોટ એટલે પલંગ. ગન, ગન એટલે બંદૂક. બોક્સ, બોક્સ એટલે પેટી. બોક્સને ગુજરાતીમાં શું કહેવાય? પેટી. એની પછીનું જોઈએ. હવે શું આવ્યું? અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખવાના છે. હવે ઉચ્ચારની સામે આપણે શું કરશું? સ્પેલિંગ લખવાના છે. તો સ્પેલિંગ જોઈએ આપણે. સૌથી પહેલાં હેટ, તો અહીંયા આગળ H A T હેટ. જો અહીંયા 3 લાઈન આપેલી છે. આ પહેલી લાઈન, આ બીજી લાઈન, ત્રીજી અને ચોથી, એવી રીતે 4 લાઈન છે. એમાંથી પહેલી જે 2 લાઈન છે, એક આ લાઈન અને આ લાઈન, આ બંને લાઈનમાં પહેલી ABCDનો પહેલો અક્ષર લખવાનો. જોઈએ આપણે. અહીં હેટ લખેલું છે. મેં કઈ રીતે હેટ લખેલું છે જુઓ. તો કે પહેલી બંને લાઈનમાં મેં હેટ લખેલું છે. પહેલી બંને લાઈનમાં સૌથી પહેલો H જે છે એ પહેલી 2 લાઈનમાં, હેટ જે છે પહેલી 2 લાઈનમાં લખેલું છે. એમાં પહેલો H જે છે કેપિટલ, A અને T સ્મોલ. પછી છે ટેપ, TAP, ટેપ. ટી જે છે કેપિટલ અને A અને P સ્મોલ. પછી પેન, PEN, પેન. પેનમાં P કેપિટલ અને EN સ્મોલ, એટલે કે બીજી ABCD. BAG, બેગ. બેગમાં B પહેલી ABCDનો, A અને G બીજી ABCDના. ફિગ, FIG, F પહેલી ABCD, I અને G બીજી ABCDના. ટોય, TOY, ટોય, OY બીજી ABCDના અને T પહેલી ABCDનો. ટીન, TIN, ટીન. એવી જ રીતે ગન, GUN. એની પછી લેગ, LEG, લેગ. L પહેલી ABCDનો, E અને G બીજી ABCDના. પછી બોક્સ, BOX, બોક્સ.
પછી કોટ, COT, કોટ. સી પહેલી ABCD, O અને T બીજી ABCDના. મેન, MAN, મેન. તો વિદ્યાર્થીઓ, આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. હોમવર્કમાં તમારે યુનિટ 63, 64, 65 અને 66 એટલે કે મેં જેટલું તમને સમરસ પોથીમાં કરાવેલું છે એ સમરસ પોથીમાં પૂરવાનું છે, બરાબર? એટલું હોમવર્ક કરવાનું છે. ચલો, આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.